ક્રિયા કરે છે. ફાફડા થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ફાફડા થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. શું આવશે વિધાન? સાચું કે ખોટું? બોલ આન્સર શું આવશે? સાચું કે ખોટું કોણ કેશે? ખોટું. ખબર છે કોઈ બોઈઝ ને? ના તું આવશે. સાચું આવશે. ચાલો આગળ લખો. પર્વતો પર ઉગતી વનસ્પતિને પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણો હોય છે. પર્વત પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણો હોય છે. તો વિડિયો શરૂ કરે. વિડિયો જેને શરૂ કર્યો વિડિયો બંધ કર્યો પ્લીઝ બેટા. અથવા પર્ણોનું અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. કોને આવડે છે જવાબ? સાચું. ખોટું આવે. પર્વતમાં નઈ રણમાં હોય ને ઈ વનસ્પતિ ના પર્ણો છે. ઈ કંટક આપણે ફાફડા થોર જોયો તો. થોર ને એ બધી વનસ્પતિ બતાવી હતી મેં. રણ પ્રદેશમાં પર્વતો પર નહી. બીજાની પછી હાચું આવશે હો. ઈ તો બધાને આવડે. નાના છોકરાને પૂછે ને તો એને ખબર હોય. તો મારા છોકરાને તો ખબર જ હોય ને. ચાલો આગળ લખો. ઉંદર અને સાપ ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે. ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે. તમારા ભાઈબંધે જવાબ તો આપી જ દીધો છે. દરવાસી પ્રાણીઓ છે. ચાલો બધાને લખાઈ ગયા ને બધાને? હા મી લખાઈ કોઈ બાકી નથી ને? નહીં. ચાલો નહી મિસ ઓકે હવે આપડો રિવિઝન નો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 5. એક એક 5 વાક્યમાં સવાલ ઉત્તર જવાબ ને લખો. પ્રશ્ન નંબર 5 એક એક વાક્યમાં ઉત્તર લખો. કરાવી દે હા આવવાનું. ના હો એટલું મેં પ્રશ્નો 5 લખાયવા ને એમાંથી જ પૂછાય. એની સિવાય બાર નું નઈ પૂછાય હો. વિકલ્પો, ખાલી જગ્યા, માત્ર ઉત્તર, ખરા ખોટા અને એક એક વાક્યનો સવાલ છે. એક પાઠ માં કઈ ટીક ના કરાવવાનું એટલું બધું નથી. હેલું પડી જાય એમ કહું છું. ના કાઈ જરૂર નથી. 14 છે ને ઈ વિકલ્પ છે, 8 માત્ર ઉત્તર છે, 8 ખરા ખોટા છે અને 5 6 ખાલી જગ્યા છે, 10 છે ને એક એક બબ્બે વાક્યના છે. એટલું તો તમે બબ્બે આરામથી કરી શકો. બબ્બે ત્રણ પૂછાય. કાઈ હું નહી કરાવું બરોબર એટલે અત્યારે કોઈ એવી વાત નથી કરવી આપડે અત્યારે સીધા સવાલ લખો હાલો. લગાવો. રણમાં ઉંદર અને સાપ પેલો પ્રશ્ન રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા
વચ્ચે જેનું માઇક શરૂ થયું માઇક બંધ કરે એના મમ્મી નો અવાજ અહિયાં સુધી પહોંચે છે. તમે શાંત જગ્યાએ બેસો બેટા. શાંત જગ્યાએ બેઠીએ ને તો આપણને સરસ સમજાય ને સરસ રીતે લખી શકીએ. બીસમાં હાવ શાંત જગ્યાએ છું અગાસીમાં પણ બીજા કાંઈ કોઈક નો અવાજ માઇક શરૂ હોય ને બેટા એના વાલી નો અવાજ અહિયાં પોગે છે. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? ચાલો એમાં જવાબ લખો. જવાબ પેલા એટલું તો ફરજિયાત લખવાનું. રણમાં ઉંદર અને સાપ જવાબમાં લખવાનું કે રણમાં ઉંદર અને સાપ? હા જવાબમાં જ તે બોલું છું. અહિયાંથી જવાબ શરૂ થાય છે. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. જેમ તો વધુ ગરમી થાય. ફૂલ નીચે તો બહુ ગરમી થાય. ચાલો 117 નંબરે છે. જવાબ લખ્યો ને જવાબ વાંચો. હું જવાબ લખ્યો? 117 નંબર જવાબ વાંચો તો. 117 નંબર છે અબ્બાસ ફરિશ્તા. લેફ્ટ થઈ હા ગયો. આવી વેરી ગયો. નાઈસ. આવી ગયો ને ચાલો અબ્બાસ ફરિશ્તા હા જે જવાબ લખ્યો ને એ વાંચો બેટા. માઇક નથી શરૂ કરતો મિસ. અબ્બાસ ફરિશ્તા માઇક શરૂ કરો અને જે જવાબ લખ્યો એ વાંચો. ઓકે ચાલો 93 વાંચો તો. 93. 93 7. નથી શું જો સાદે નથી મિસ. ના જાતે નથી. ઓકે મિસ 86 હું છે. વાંચી જાઉં. 86 હા હા ચાલો વાંચો. હા મિસ બોલો. હા વાંચો જવાબ રણમાં તમે જે ઉંદર અને સાપ ગરમી તે જે રણમાં જવાબ ઉંદર લખ્યો અને ને સાપ ગરમીથી બચવા રેતીમાં ખુબ જ ઊંડો દર બનાવીને રહે છે. વેરી ગુડ. ચાલો હવે બીજો સવાલ લખો. પર્વતીય વિસ્તારમાં બીજો પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? મિસ મારા ઘરમાં ગીત વગડે છે પણ તમને સંભળાય છે? ના તારો માઈક બંધ હોય તો નો સંભળાય બેટા અને ગીત હુંલે વગાડે શાંતિથી બેઠ ને શાંતિ જગ્યાએ તમે ક્યાં બેઠું પર્વતીય વાંધો જ નહીં આવે. વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? હવે જવાબમાં લખો. પર્વતીય વિસ્તારમાં જવાબમાં હો અહિયાંથી જવાબ લખાવું છું. પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના પછી આવી રીતે સાતડા જેવું એટલે અલ્પ વિરામ કરીએ ને આપણે સાતડું
આવું નાનું એવું શંકુ મમ્મી આકારમાં ફરીથી સવાલ લખો બોલો તો સવાલ તો અહિયાં લખેલો જ છે બેટા. મમ્મી જવાબ જવાબમાં આપડે એટલું લખવાનું કે પર્વતીય વિસ્તાર વિસ્તારમાં શંકુ ના બસ એટલું જ હું બોલ પછી અલ્પ વિરામ તેની ડાળીઓ મીસ તમે શંકુ આકાર ના બોલ્યા આગળ હા તો શંકુ આકારના હું બોલી ને મેં લખ્યું બોલી તો ખરી હમણાં આ એની પછી પર્વતીય ફરી વાર બોલું છું તું માઇક બંધ રાખ તારી લીધે બીજા ને નહી લખાય. ફરી વાર બોલું છું આખો જવાબ હો પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના થેન્ક યુ બોલ પછી થેન્ક યુ તેની ડાળીઓ બાય માઈક બંધ કરો જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો તો પ્લીઝ વારા ઘડી એકને એક સૂચના ના આપવી પડે તમારે એક ના લીધે 10 જણાનું ડિસ્ટર્બ થાય. તેની ડાળીઓ ઢળતી અને જો ઢળતી આમ લખાશે ઢળતી અને પાંદડા ઢળતી અને પાંદડા સોયાકાર જો આમ લખાશે તો સોયાકાર ટીચર મને શંકુ આકાર ની ડાળીઓ સોય આકાર જોવા મળે છે. ટીચર એક મિનિટ હો બેટા પેલા મને આ એક જવાબ પૂરો કરી લેવા દે હું તારો મેં સાંભળો સવાલ જેને તે તમે સવાલ પૂછ્યો ને તે લેફ્ટ થઈ ગયો બસ ફરિશ્તા હા એવું જ કરે પછી બાકી રહી જાય એને નેટ પ્રોબ્લેમ છે. ચાલો 129 નંબર છે ને એ એને જવાબ લખ્યો એ વાંચે 129 નંબર છે શેદ 129 નંબર લેફ્ટ થઈ ગયો વેરી નાઇસ 98 નંબર 98 નંબર 83 હા ચાલો બીજો સવાલ નો જવાબ તો લખો નહી વાંચો બેટા અવાજ શેનો આવે છે ચાલો જવાબ વાંચો તો 83 નંબર કોણ વાત ઈ તો છે જ તે નઈ મિસ લેફ્ટ થઈ ગયેલું 103 છે કોણ કોણ ઈ મને કયો ને જે હોય ને એનો રોલ છે નંબર બોલે કોણ ખાલી અબ્બાસ ફરિશ્તા 77 મિસ આવી ગયો જો અબ્બાસ હાલે ફરિશ્તા આવી ગયો અબ્બાસ ફરિશ્તા એને તો જવાબ અધૂરો છે. ચાલો 77 છે ને તો એ વાંચે જવાબ સનાવાલ આનો મામી પછી વાંચો ને બેટા સવાલ સવાલ નઈ જવાબ ત્યાં જે બુકમાં લખ્યો છે ને એ વાંચો ઈગો ને હા નિમ ચિત્તાને શરીર પગ અને બીજા નંબર નો મેં ત્રીજા નંબર ત્વચા નો થોડી પર હા બેટા મેં બીજા નંબર નો જે જવાબ લખ્યો એ જવાબ વાંચવાનો છે. પર્વતીય વિસ્તારમાં ઓકપાઈ અને દેવદાર એવા અવરોધો જોવા મળે છે. મેં એવો જવાબ લખાવ્યો નથી. આનો સીધો મિસ સીધો હું મતલબ બોલું થાય કે તમે બધા જવાબ હું લખતા બોલું નથી. કયો મને નંબર મેં લખ્યું બોલું કયો નંબર 86 86 હા 86 હા બોલો પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોય આકારના જોવા મળે છે. આમ જવાબ આવે હવે બસ ફરિશ્તા લખી નાખજે હું ફરી વાર બોલું છું. શંકુ આકારના
તેની ડાળીઓ પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના તેની ડાળીઓ ઢળકી અને પાંદડા સોયાકાર જોવા મળે છે. પાંદડા સોયાકાર જોવા મળે છે. બેટા લખો, હું હાચું પીડીએફ ફાઇલ નથી મોકલવાની, પછી તમે આ જવાબ તમને નહી જડે. મેં તો લખ્યું છો ભાઈ. કારણ કે જેને હું પૂછું છું ને એ નથી બોલતા અને એનું ધ્યાન નથી હોતું. આપડે બીજો સવાલ પૂછતા હોય ને તો ત્રીજા નો જવાબ આપે. અને કા તો જવાબ આપે એ અલગ આપે. એનો મતલબ એવો જ થાય કે તમે લખ્યું નથી. જે લોકો એ લખ્યું હોય એની સરસ રીતે વાંચન કરે કે મિસ તમે આવી રીતે જવાબ લખાયો. તમારા સારા માટે જ છે. કેમકે એક્ઝામ આવે છે. 4 તારીખે આપડો પેપર છે. કાલથી એક્ઝામ શરૂ થાય છે. પછી ગમે એ મિસ ને એમ ફોન કરવી કરો, પડશે પછી મેસેજ કરો, મિસ અમને આ પીડીએફ મોકલો, આ સવાલ મોકલો. તો પણ અત્યારે મિસ લખાવે ત્યારે લખી લેવા. ચાલો બંધ કરવી પડશે તો બંધ કરવી પડશે 7-8 દિવસ. આ કોનું માઇક શરૂ છે બેટા? માઈક બંધ કરો. ચાલો ત્રીજો સવાલ લખો. સુલેમાન હિમ ચિત્તા. ત્રીજો સવાલ હિમ ચિત્તા નો લેફ્ટ. હિમ ચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ ને બરફ પર ને બરફ મિસ પર, હા બોલો બેટા. ફરીથી બોલો તો ત્રીજો હિમ ચિત્તા. ફરીથી હા ત્રીજો ફરીથી શરૂ જ કર્યો છે બેટા. હા તું સાંભળ અને સ્ક્રીન ઉપર જો. સ્ક્રીન ઉપર પણ દેખાય છે. અને મેં ટીક પણ કર્યું કે જેથી કરીને તમને ખબર રે કે આ જ લખાવે છે મિસ. હિમ ચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ. જોઈને લખજો સ્નો લેપ્ટ. ને બરફ પર ચાલતી વખતે, બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા, ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? હિમ ચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? એનો જવાબ. જવાબમાં અહિયાં સુધી તમારે બધું જ લખી નાખવાનું છે. પછી આગળ જવાબ શરૂ થશે. હિમ ચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ. જવાબ લખાવું છું. જવાબ કરીને લખજો. હિમ ચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ ને સ્નો લેપડ છે. સ્નો લેપડ. સ્નો લેપડ ને બરફ પર ચાલતી વખતે, બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા, ઠંડીથી રક્ષણ મેળવવા માટે, ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર પગ, શરીર પગ અને શરીર પંજા. અને પગ શરીર હા અને પગ શરીર પંજા પગ અને પંજા. ઠંડી પછી ઠંડી મેળવવા ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર પગ અને પંજા પર શરીર પગ અને પંજા પર ગાઢ રુવાટી હોય છે. ગાઢ રુવાટી હોય છે. મી લખાઈ ગયું. ઓકે તો વાંચ તું જ તે. જવાબ વાંચો. લખાઈ ગયું તો જવાબ વાંચો. મિસ હું વાંચું યા માર્ક ઓફ કરી દીધું ચાલુ નથી કરતું. હા. હિમ ચિત્તો સ્નો લેપડ ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા શરીર
પગ પંજા પર ગાંઠ રૂવાટી હોય છે. વેરી ગુડ. ચાલો આગળ લખો ચોથો છે. મિસ ઉભા રહો 2 મિનિટ લખો. ચોથું. જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? એમાં જવાબ જલીય વનસ્પતિના પ્રકાંડ જવાબમાં જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા પછી અલ્પવિરામ પોલા લાંબા અલ્પવિરામ પોલા પોલા લાંબા પોલા અને હલકા હોય છે. લાંબા પોલા અને હલકા હોય છે. તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. હવે આખો જવાબ ફરી વાર બોલું છું, કોઈને કઈ બાકી રહ્યું હોય તો લખી લેજો. આખો જવાબ ફરીવાર આ જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો પ્લીઝ યાર. જેના ઘરે અવાજ થતો હોય ને માઇક શરૂ જ ના કરું, તમારી લીધે બીજા 10 જણા ડિસ્ટર્બ થાય છે. હું આખો જવાબ ફરી વાર બોલું છું, કોઈને જે બાકી રહ્યું હોય એ લખી લેજો. જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. લખાઈ ગયો ને કોઈ બાકી નથી ને? હા લખાઈ ગયો. શું બેટા? 10 જ મિનિટ 14 જ મિનિટ છે, જલ્દી લખો. ઓકે ચાલો પાંચમો લખો. હા ભલે પાંચમો લખો હાલો છાના-માના. વનસ્પતિ જેનું માઈક સ્પીકર છે ને માઈક બંધ કરે, બધાના માઈક બંધ રાખો. બધાના માઈક અહીંથી બંધ કરી દો. આ કોણ આવો અવાજ કરે છે? બસ પરિષ્કાર ઘરેથી આવ્યો. બધાના માઈક અહીંથી બંધ કરી દો સૈદામિત, કોઈને મારે સવાલ જ નથી પૂછવો. કોઈનું માઇક શરૂ જ ન થવા દેતા, બધાના માઇક બંધ રાખી દો. પાંચમો લખો. વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?
અને કયો વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ શ્વસન ક્રિયામાં વાયુનો ઉપયોગ કયા વાયુ નો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે. ચાલો એમાં જવાબ લખો. જવાબ વનસ્પતિ વનસ્પતિ શ્વસન ક્રિયામાં શ્વસન ક્રિયામાં શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઓક્સિજન વાયુનો ઓક્સિજન લખી અને કાઉન્સમાં તમારે છે ઈ ઓ અને ટુ લખવું હોય તો તમે લખી શકો O2 એટલે ઓક્સિજન જ થાય આ એની સંજ્ઞા છે ઓક્સિજન વાયુનો કૌંસની અંદર O2 નો ઉપયોગ કરે છે ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કૌંસની અંદર CO અને 2 એટલે કાર્બન ડાયોક્સાઇડ થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાર્બન ડાયોક્સાઇડ ન લખીને CO2 લખી નાખી તો હાલે. ના ચાલે વાયુ બહાર કાઢે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડમાં છે વાયુ ને બહાર CO2 નથી લખ્યું મેં હો. હા હા છે તો ઓકે ઓકે એ હાલતા સંજ્ઞા તો તમને યાદ રે ને ઈ માટે લખાવી બાકી સંજ્ઞા તમારે અત્યારે મહત્વની નથી. અત્યારે તમારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એવું યાદ રાખવાનું છે. ચાલો ફરી વાર હું આખો જવાબ બોલું છું કોઈને કઈ બાકી રહી ગયું હોય તો લખી લેજો. વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ચાલો આગળ લખો છઠ્ઠા નંબર નું જો બે સવાલ ના જવાબ છે ને ઈ તમને કન્ફ્યુઝન કરે એવા છે એટલે સવાલ સરખી રીતે વાંચો પછી જવાબ લખો નહીતર આડાઅવળું થઈ જશે. પ્રશ્ન નંબર 6 નો જવાબ વનસ્પતિ સીધો વનસ્પતિ જવાબ લખાવો છો જવાબ ના ના લખાવો છો બેટા સવાલ નઈ નઈ જવાબ થોડો લખવાનો હોય સવાલ તો લખવો પડે ને હા નહીતર ખબર કેમ પડે. તમે જવાબ બોયલા ને એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જો લખતા ન આવડે તો તમને દેખાય છે સ્ક્રીન ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે. બસ મને આવડી ગયો મને આવડી ગયો. આવડી ગયો ને હા ના કોઈને નથી કેવું મને મને નથી ચાલો ઉપરના જવાબ શબ્દ હા ઉપરના શબ્દને થોડીક ફેરફાર કરવાનું છે. તો એમાં આપણે અહિયાંથી લખશું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અહિયાંથી જવાબ જવાબમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થઈ ગયું મી ઓકે પણ બાકી એને હું બોલું છું લખી લેવો બેટા
કાર્બન ડાયોક્સાઇડ વાયુનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. બરોબર બધાને લખાઈ ગયો ને જવાબ. ચાલો 7મો લખો. સાતમો સવાલ. રણની તમે વનસ્ હા બોલો બેટા. હમણાં તમે આનો જવાબ બોયલા તા મને યાદ નથી. ફરી વાર બોલું છું છઠ્ઠા નો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુને બહાર કાઢે છે. ચાલો 7મો લખો. રણની વનસ્પતિના પર્ણો ના સવાલ તો લખવો જ પડે ને બેટા એવો કેમ તમે સવાલ પૂછો તો. હું પેલા તો સવાલ જ લખાવું ને જવાબ લખાવું ત્યારે જવાબ એવું લખું છું. રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે. રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે. હવે એનો તમારે જવાબ. પીડીએફ મોકલવી જ પડશે ટાઈમ નથી. હું નહી મોકલું તમે ન લખ્યું તો એ તમારી ભૂલ છે. મોકલો ન મોકલો. રણની વનસ્પતિના પર્ણો જવાબમાં રણની વનસ્પતિના પર્ણો નાના ઓછા નાના ઓછા રણની વનસ્પતિના પર્ણો નાના ઓછા અને પાણીની અછત વખતે પર્ણોનું મિસ ફરીથી બોલો તો. પાણીની અછત નથી. પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. પર્ણોનું વખતે પરણોજ પછી વખતે પરણોજ શું ફરી વાર બોલતો તું. વખતે પરણો પછી પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. શું બેટા થાય છે. જવાબ તો બોલી હું આખો જવાબ ફરી વાર બોલું છું. રણની વનસ્પતિના પર્ણો નાના ઓછા અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. બરોબર લખાઈ ગયું બધાને બેટા. આ બરાબર લખાઈ ગયું મિસ. હવે આપણે 8મા પ્રશ્નથી છે એ હવે પછીના લેક્ચરમાં લખશું. બરાબર છે. અને તમારે કાલથી એક્ઝામ શરૂ થાય છે તો સરસ મજાની બધા જ વિષયની એક્ઝામની તૈયારી કરવાની છે. બરાબર છે. અને વ્યાખ્યા પૂછવાની છે વ્યાખ્યા. ના મેં પેપર સ્ટાઈલમાં લખાવી બેટા વ્યાખ્યા પૂછી છે એવું. નમીશ મને ખબર નથી એટલે.
ઓકે પેપર ચાલશે ને આજે તું ગ્રુપમાં જોઈ લેજે ગ્રુપમાં છે ને રીના મિસે મૂકી હતી બરાબર છે ને